Good morning, all of you. Welcome to lecture number 4. That is the part 3rd of the Workmen Compensation Act 1923. Previously, we have seen the section 3 and 4. 3 about the employer's liability to pay the compensations to the workmen or employees, right? In that, where the employer is liable to pay the compensation, what are the mistakes they made, what are the remedies for them, right? And in the section 4 we have seen that different types of disablement, different type of injuries that occurs during the period of employment. Then he will be or she will be get the amount of compensations in different ways, in different in the way of rewards, right? Today we'll see the section 5 4A, sorry. Today we'll see the section 4A. There is a, just wait. Hmm. 4A, about the compensation to be paid when due and penalty for default. એટલે કે જ્યારે એને કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું હોય, કોઈ પણ એને ચૂકવણું ના થયું હોય અથવા પેનલ્ટી ફોર ડિફોલ્ટ જો લગાવવામાં આવ્યું હોય કોઈ ભૂલચૂકના કારણે, તો એવા કિસ્સાની અંદર કેવી રીતે એને કમ્પન્સેશન મળશે? તો જે સેક્શન 4A, બરાબર, એટલે કે કમ્પન્સેશન અંડર સેક્શન 4 શેલ બી પેડ એઝ સુન એઝ ઇટ ફોલ્સ ડ્યુ, બરાબર. જ્યારે સેક્શન 4માં કેવું કે જ્યારે કંઈ પણ ઇન્જરી થાય ત્યારે એને એઝ સુન એઝ એને એટલા પીરિયડ્સની અંદર 28 ડેઝ અથવા 1 મંથની અંદર એને મળી જાય. પણ વેન ધ ઇન ધ કેસ ઓફ કમ્પન્સેશન ટુ બી પેડ વેન ડ્યુ એન્ડ પેનલ્ટી ફોર ડિફોલ્ટ જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે એને ક્યારે મળે અથવા કેવી રીતે મળે તેના વિશે સેક્શન 4A માં વાત કરવામાં આવી છે. In cases where the employer does not accept the liability for compensation to the extent claim, જ્યારે કોઈ માલિક એવું સ્વીકારવા ના માંગતું હોય કે ભાઈ એમની લાયબિલિટીઝ નથી અથવા એવું કે હું કમ્પન્સેશન ના આપી શકું, આમાં મારો કોઈ ફોલ્ટ નથી, મારી કંપનીનો કોઈ ફોલ્ટ નથી, તો એવા કિસ્સાની અંદર જો પેનાલ્ટી ફોર ડિફોલ્ટ ભૂલચૂક કંઈ પણ હોય તો એને કેવી રીતે આપવી? તો he shall be bound to make provisional payment. શું કરશે? એવા કિસ્સાની અંદર એ પ્રોવિઝનલ પેમેન્ટ એને આપશે બેઝ ઓન ધ એક્સટેન્ટ ઓફ લાયબિલિટી વિચ હી એક્સેપ્ટ. શેના ઉપર કે ભાઈ હા ચલો હું તમને કે એમ કરી આપું થોડુંક સરખું, બરાબર. એટલે કે એવું પ્રોવિઝનલી પેમેન્ટ આપ્યું આપણે કહી શકાય. એન્ડ સચ પેમેન્ટ શેલ બી ડિપોઝિટેડ વિથ ધ કમિશનર. કોને ડિપોઝિટ કરશે? વિથ ધ કમિશનર. હવે અહીંયા કમિશનરનો રોલ આવશે વચ્ચે, બરાબર. આવો કંઈ કિસ્સો હોય તો સેક્શન 4A પ્રમાણે કમિશનરનો રોલ આવશે. ઓર મેડ ટુ ધ વર્કમેન, અને એ વર્કમેનને આપશે. એટ ધ કેસ મે બી વિધાઉટ પ્રિજુડાઇસ ટુ ધ રાઇટ ઓફ ધ વર્કમેન ટુ મેક એની ફર્ધર ક્લેમ, બરાબર. કે કોઈ પણ પ્રિજુડાઇસ વગર અને એમનો રાઇટ કોઈ હાર્મ ન થાય અને એમને કોઈ પણ વધારે બીજો કોઈ ક્લેમ ઊભો ના થાય એના માટે કરીને એમને પ્રોવિઝનલ પેમેન્ટ આપવામાં આવશે વિથ ધ લાયબિલિટીઝ ઓફ ધ એમ્પ્લોયર અને વિથ ધ પેમેન્ટ ડિપોઝિટ વિથ ધ કમિશનર, બરાબર. આ 3 મુદ્દા મહત્વના છે જે તમારે ધ્યાનમાં રાખવા પડશે. સેક્શન 4A પ્રમાણે કમ્પન્સેશન ટુ બી પેડ વેન ડ્યુ એન્ડ પેનલ્ટી ફોર ડિફોલ્ટ, બરાબર. Now, in further, if we see that where any employer is in default in paying the compensation, જ્યારે કોઈ પણ માલિક ડિફોલ્ટ ભૂલ કરતો હોય અને કમ્પન્સેશન આપવા માટે રેડી ના હોય ડ્યુ અંડર ધીસ એક્ટ, આ એક્ટની અંદર વિધિન 1 month ફ્રોમ ધ ડેટ ઓફ ઇટ ફેલ ડ્યુ, બરાબર. જ્યાંથી કોઈ ઇન્જરી થઈ હોય ત્યાંથી લઈને 1 મહિનાને સુધીમાં ધ કમિશનર મે ડાયરેક્ટેડ, તો પછી શું થશે? અહીંયા કમિશનરનો રોલ આવી જશે. જો એમ્પ્લોયર્સ પોતે કોઈ આવું ભૂલચૂક થઈ હોય અને કંપનીની અંદર ને કંઈ રેડી ના હોય તો પછી અહીંયા કમિશનરનો રોલ આવશે. That commissioner may direct that in addition to the amount of arrears or simple interest at the rate of 6%, જે પણ એનાથી ઘોટાળો થયો હોય અથવા જે પણ પૈસા હોય એના વ્યાજ સાથે એના 6%,
per annum of the amount due together with in the opinion of the commissioner there is no justification for the delay. બરાબર, એટલે ઓપિનિયન ઓફ ધ કમિશનર ના થકી એમને એ પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે. ફર્ધર એ સમ નોટ એક્સીડિંગ 50%, એટલે કે 50%થી પણ વધારે નહીં. ઓન સચ અમાઉન્ટ શેલ બી રિકવર્ડ ફ્રોમ ધ એમ્પ્લોયર બાય ધ વે ઓફ પેનાલ્ટી. કેવી રીતે? એના ઉપર પેનાલ્ટી ઇમ્પોઝ કરીને ઓન ધ ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓર કમ્પન્સેશન ઓફ ડ્યુ પેમેન્ટ. બરાબર, જો આવું કંઈ કરે એમ્પ્લોયર તો એના ઉપર કમિશનર પેનાલ્ટી લગાડીને એના ઉપર 6% સિમ્પલ ઇન્ટરેસ્ટ લગાડીને અથવા એને જે અમાઉન્ટ હોય એના ઉપર એરિયર્સ લગાડીને અને એને 50%થી વધારે નહીં. બરાબર, તો જે અમાઉન્ટ છે એનાથી 50%થી વધારે નહીં અને ધેટ વિલ બી રિકવર્ડ ફ્રોમ ધ એમ્પ્લોયર. એટલે માલિક જોડેથી રિકવર કરશે કમિશનર બાય વે ઓફ પેનાલ્ટી એન્ડ ટુ ધ પે ટુ ધ વર્કમેન, અને વર્કમેનને આપવામાં આવશે. નાઉ સેક્શન 5 ઇટ્સ ટોક અબાઉટ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ વેજીસ. હવે આ જે મેથડ છે કે વર્કમેન કમ્પન્સેશનને એક્ટની અંદર ભાઈ કેલ્ક્યુલેટિંગ ઓફ વેજીસ કેવી રીતે કરવામાં આવે છે. તો ફર્સ્ટલી વી સી ધ ડેફિનેશન ઓફ મંથલી વેજીસ. વોટ ઇઝ ધ મંથલી વેજીસ? ધ અમાઉન્ટ ઓફ વેજીસ ડીમ્ડ ટુ બી પેએબલ ફોર એ મંથ સર્વિસ. બરાબર, જે એક મહિનાની સર્વિસ કર્યું હોય તેમને પે કરવામાં આવે. whether the wages are payable by the month or by whatever other period or at the piece rates and calculated as follow namely. એટલે એનું એક કેલ્ક્યુલેશન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે. where the workman has during a continuous period of not less than 12 month. જ્યારે કોઈ કામદાર છે એ ઓછામાં ઓછા 12 મહિનાથી વધારે કામ કર્યું હોય, immediately preceding the accident been in the service of the employer who is liable to pay compensation. તો આવા કાળની અંદર જો એને કંઈ એક્સિડન્ટ થાય, કંઈ ઇન્જરી થાય તો that will be employer is liable to pay compensation. The monthly wages of the workman shall be 1/12 of the total wages which have fallen due of payment to him by the employer in the last 12 months of that period. જો એવું 1/12 ઓફ ધ ટોટલ વેજીસ જે છે એ જો એવું કંઈ ફોલન ડ્યુ ફોર ધ પેમેન્ટ માટે ન બનાવવામાં આવ્યું તો એમ્પ્લોય ઇન ધ લાસ્ટ 12 months ઓફ ધેટ પીરિયડ અને એ 12 મહિનાની અંદર જો ના બનાવવામાં આવ્યું તો એ એને એવી રીતે કાઉન્ટ કરવામાં આવશે. એટલે મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ આવી રીતે છે કે ભાઈ ઓછામાં ઓછા 12 મહિના કામ કરેલું હોવું જોઈએ, પ્લસ એ સર્વિસમાં કામ કરતો હોવો જોઈએ. આવું એમ્પ્લોયર જો આવું કોઈ એક્સિડન્ટ થાય અને એ ટાઈમમાં તો એમ્પ્લોયર હેઝ એ લાયબલ એમ્પ્લોયર ઇઝ લાયબલ ટુ પે ધ કમ્પન્સેશન. બરાબર, જે મંથલી વેજીસ છે ઓન ધેટ બેઝિસ. બરાબર, નાવ okay, where the whole of the continuous period of service immediately preceding the accident during which the workman was in the service of the employer who is liable to pay the compensation was less than 1 month. તો where the whole of the continuous period એટલે કે જ્યારે એનો આખો સમયગાળો હોય સર્વિસનો અને એ કાળમાં preceding the accident during which the workman was in the service of the employer, જ્યારે એ કાળમાં એક્સિડન્ટ થાય અને એ સર્વિસ ઓફ ધ એમ્પ્લોયર જ્યારે કોઈ માલિકની જોડે હોય who is liable to pay the compensation was less than 1 month. તો એને કેટલું આપવાનું થાય? તો કે 1 મહિનાથી ઓછું એને compensation મળશે. Now the monthly wages of the workman shall be the average monthly amount. શું થશે? average monthly amount which during the 12 months immediately preceding the accident was being earned by a workman employed on the same work by the same employer, or if there was no workman so employed by the workman employed on similar work in the same localities. એટલે કે જે મંથલી વેજીસ છે એ વર્કમેનને એવરેજ મંથલી અમાઉન્ટ જે પેબલ હશે તે આ કાળ દરમિયાન 12th મંથના ઇમિડિયેટલી પ્રેસિડિંગ ઓફ એક્સિડન્ટ થયાના 12 મહિનાની અંદર જે પણ એ કમાયો હશે અથવા જે પણ સેમ એમ્પ્લોય જોડે સર્વિસમાં હશે તેને સિમિલર વર્ક ઇન ધ સેમ લોકેલિટીઝ એને લાગુ પડશે. નાવ ઇન અધર કેસીસ ઇન્ક્લુડિંગ which cases not possible of for want of necessary informations to calculate the monthly wages under clause B. જે બીની અંદર વાત કરવામાં આવી કે લેસ દેન 1 month એને લાયબલ રહેશે પે ટુ કમ્પન્સેશન. બરાબર, એટલે 1 મહિનાથી જે વેતન હશે એ એના આપવાનું થશે કમ્પન્સેશનના વળતરના રૂપમાં. પણ ધ મંથલી વેજીસ શેલ બી 30 times ધ ટોટલ વેજીસ. એટલે કે કેટલી થશે એની મંથલી વેજીસ?
30 ટાઈમ ઓફ ધ ટોટલ વેજીસ, એનાથી 30 ગણી થઈ જશે. અર્ન ઇન ધ રિસ્પેક્ટ ઓફ ધ લાસ્ટ કન્ટિન્યુઅસ પીરિયડ, એટલે કે જે એને અર્ન કર્યા છે લાસ્ટ કન્ટિન્યુઅસ પીરિયડની અંદર, એના પ્રિસિડિંગમાં જો આવું કોઈ એક્સિડન્ટ થાય તો એની અંદર એમ્પ્લોય ઇઝ લાયબલ ટુ પે કમ્પન્સેશન. એને શું કરશે? ડિવાઈડ બાય ધ નંબર ઓફ ડે અને કમ્પ્રાઇઝિંગ સચ પીરિયડ. તો જે પણ દિવસ થયા હશે એને ડિવાઈડ કરીને એના જે પણ પીરિયડ હશે એ કાઉન્ટ કરીને એના ટોટલ વેજીસનો 30 ટાઈમ્સ કરીને એને કમ્પન્સેશન આપવાનું થાય. નાવ સેક્શન 6 અબાઉટ રિવ્યુ. સમીક્ષા કોણ કરે? તો રિવ્યુડ બાય ધ કમિશનર. ઓકે. નાવ એની હાફ મંથલી પેમેન્ટ પેબલ અંડર ધીસ એક્ટ. આની અંદર જે હાફ મંથલી પેમેન્ટ જે કરવામાં આવ્યું છે, ઇધર અંડર અન એગ્રીમેન્ટ બિટવીન ધ પાર્ટીઝ ઓર અંડર ધ ઓર્ડર ઓફ ધ કમિશનર. બે વસ્તુ રીતે થાય, કાં તો બિટવીન પાર્ટીઝ જે એગ્રીમેન્ટ થયું હોય ઓન ધેટ બેઝિસ, બીજું કે ભાઈ કમિશનર ઓર્ડર કરે તો એનું રિવ્યુ થાય. મે બી રિવ્યુડ બાય ધ કમિશનર ઓન ધ એપ્લિકેશન ઓફ ઇધર ઓફ ધ એમ્પ્લોયર ઓર ધ વર્કમેન. જો કોઈ એપ્લિકેશન એમને મળે એમ્પ્લોયર તરફથી, માલિક તરફથી અથવા વર્કમેન તરફથી, તો એમને આ રિવ્યુ બેસાડવામાં આવે અને સમીક્ષા કરવામાં બાય ધ સર્ટિફિકેટ ઓફ ક્વોલિફાઈડ મેડિકલ પ્રેક્ટિશનર. અને શું? મેડિકલ પ્રેક્ટિશનર ક્વોલિફાઈડ હોવો જોઈએ. ડેટ ધેર હેઝ બીન ચેન્જીસ ઇન ધ કન્ડિશન ઓફ ધ વર્કમેન ઓર સબ્જેક્ટ ટુ રૂલ્સ અંડર ધીસ એક્ટ ઓન એપ્લિકેશન મેડ વિધાઉટ સચ સર્ટિફિકેટ. બરાબર. એટલે આવા કિસ્સાની અંદર જ્યારે કોઈ આવે તો ડેટ ઇઝ ઇધર ઓફ ધ એમ્પ્લોયર ઓર ઓફ ધ વર્કમેન. બરાબર. આમની એપ્લિકેશન આવે ત્યારે એમને રિવ્યુ બેસાડવામાં આવે અને કમિશનર દ્વારા કરવામાં આવશે. અને ધેટ અંડર ધ સર્ટિફિકેટ ઓફ ક્વોલિફાઈડ મેડિકલ પ્રેક્ટિશનર. બરાબર. આ ત્રણેય લોકોની જો પરમિશન અથવા એપ્લિકેશનથી અથવા એમના હેઠળ પાર્ટીઝની, બરાબર, એનું રિવ્યુ થાય, સમીક્ષા થાય. અને ઓન ધેટ બેઝિસ ધેર એની હાફ મંથલી પેમેન્ટ મે ઓન રિવ્યુ અંડર ધીસ સેક્શન. બરાબર. એટલે એમની જે હાફ મંથલી પેમેન્ટ છે એ આના ઉપર રિવ્યુ થશે. અને સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ બી કન્ટિન્યુડ, increase, decrease or ended, or if the accident is found to have resulted in the permanent disablement, convert to the lump sum to which the workman is entitled to less any amount which he has already received by way of half monthly payment. બરાબર. એટલે કે આ પ્રોવિઝનની અંદર કોઈ પણ કન્ટિન્યુ કરતો હોય, કોઈ સર્વિસ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ અથવા એન્ડ થતી હોય, અથવા એક્સિડન્ટ એવું હોય કે ભાઈ એનું પરમાનન્ટ ડિસેબલમેન્ટ થયું હોય, તો તેવા કિસ્સાની અંદર લમસમ અમાઉન્ટ જે હશે એ એન્ટાઇટલ રહેશે. બરાબર. અને જે હાફ મંથલી પેમેન્ટ છે રિસીવ બાય અને જો હાફ ઓલરેડી રિકવર કરી લીધું છે, તો એમના દિવસના જે મેં વાત કરી આગળ સેક્શન 5 ની અંદર કે દિવસની ગણતરી કરીને ઓન ધેટ પીરિયડ આર કાઉન્ટેડ એન્ડ દે આર ગેટિંગ ધ 30% મોર amount in the way of compensation from the employer. Now, section 7 about. फिर से समझाओ. ઓકે. હવે આની અંદર રિવ્યુની અંદર સમીક્ષા ક્યારે કરવામાં આવે કે ભાઈ એક્ઝેક્ટ ઇન્જરી શું થઈ છે, એક્સિડન્ટ શું થયું છે, કેટલું કમ્પન્સેશન મળશે, બરાબર, એની આખી સમીક્ષા કરવામાં આવે. એના માટે આ રિવ્યુ સેક્શન 6 છે. બરાબર. તો એ ક્યાં થાય સમીક્ષા? એક પહેલા સૌથી પહેલા વાત થઈ કે ઇધર અંડર એન એગ્રીમેન્ટ બિટવીન ધ પાર્ટીઝ ઓર અંડર ધ ઓર્ડર ઓફ કમિશનર. શું થાય? એગ્રીમેન્ટ બિટવીન ધ પાર્ટીઝ ઓર અંડર ધ ઓર્ડર ઓફ ધ કમિશનર. કાં તો ઓર્ડર કરશે કમિશનર એના બેઝિસ ઉપર, અથવા પાર્ટીઝ જો એગ્રી થાય તો મે બી રિવ્યુડ બાય ધ કમિશનર. મે બી આપ્યું છે અહીંયા. શું આપ્યું? મે બી, કદાચ, અથવા જરૂર પડે તો રિવ્યુડ બાય ધ કમિશનર થશે. ઓન ધ એપ્લિકેશન, ક્યારે કોઈ એપ્લિકેશન આવે ઓન ધ એપ્લિકેશન ઇધર ઓફ ધ એમ્પ્લોયર. કોની? ઇધર ઓફ ધ એમ્પ્લોયર. તો એમ્પ્લોયર માલિક કરશે, ઓર ધ ઓફ ધ વર્કમેન કંપની બાય ધ સર્ટિફિકેટ ક્વોલિફાઈડ મેડિકલ પ્રેક્ટિશનર, અથવા વર્કમેન કરશે ને એ સર્ટિફિકેટ રજૂ કરશે ક્વોલિફાઈડ મેડિકલ ઓફિસરનું કે સર જો મારી જોડે આ સર્ટિફિકેટ છે. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ભાઈ કોઈને એવી ઇન્જરી થઈ હોય, બરાબર, તો એ કંપની સ્વીકારે. ક્યારે સ્વીકારે? જ્યારે કોઈ મેડિકલ ઓફિસર ક્વોલિફાઈડ હોય ને એ કહે કે આને ઇન્જરી વધારે થઈ, આને વધારે પેલું શું કહેવાય દવા અને એનો ખર્ચો અથવા ઓપરેશનનો ખર્ચો વધારે થયો છે, બરાબર, તો એ સર્ટિફિકેટ એને એ રજૂ કરવું પડે. ઓન ધેટ બેઝિસ ધ વર્કમેન વિલ ગેટ ધ કમ્પન્સેશન. બરાબર. એટલે એના બેઝિસ ઉપર આપણે સિમ્પલ રીતે જોતા હોઈએ છીએ કે ઘણી અંદર એમ્પ્લોયર જે હોય છે, બરાબર, એ પોતે કોઈ પણ ઇન્જરી થઈ હોય
તો એનું કમ્પન્સેશન અથવા કોઈ હોસ્પિટલનું બિલ છે એ ડાયરેક્ટલી પે ના કરતો હોય તો આવા કિસ્સાની અંદર એને આ પેમેન્ટ આવી રીતે નીકાળવું પડે અથવા એને રિવ્યુ બેસાડવું પડે, બરાબર. એટલે એની અંદર જે પણ લમસમ અમાઉન્ટ હોય અથવા હાફ મંથલી જો એનું પેમેન્ટ મળી ગયું હોય એવું કરે કે ભાઈ હાફ મંથલી તને પેમેન્ટ મળી જશે, તું 10 દિવસ 15 દિવસ નથી આવ્યો છતાં બી, અને થોડીક લમસમ અમાઉન્ટ આપી દેશે, બરાબર. તો એનાથી જો એ સેટિસ્ફાઈડ થઈ જાય તો એ પણ એ સ્વીકાર્ય છે, બરાબર. એટલે એના માટે આ રિવ્યુ છે સેક્શન 6 પ્રમાણે કે એને વર્કમેનને કમ્પન્સેશન પ્રોપર મળ્યું છે કે નહીં, બરાબર, અથવા કમ્પન્સેશન જે માંગે છે એમ્પ્લોયર આપે છે કે નહીં, એ વાત ખાસ કરીને આની અંદર આ બધા તત્વોની જરૂર છે. એમાં બે પાર્ટીઝ હોવી જરૂરી છે, ઓર્ડર ઓફ કમિશનર હોવો જોઈએ, એની સામે એપ્લિકેશન કરેલી હોવું જોઈએ, ક્વોલિફાઈડ મેડિકલ ઓફિસરનું પ્રેક્ટિશનર સર્ટિફિકેટ હોવું જોઈએ, પછી એને જે પણ અંદર એ લોકોનું નેગોશિએશન થતું હોય એમાં જે પૈસા મળ્યા હોય એ એમને મળવા પાત્ર રહેશે એઝ એ કમ્પન્સેશન. कोई फेक अगर है ना फेक सर्टिफिकेट दिखाए तो? હા, હવે ઇન્જરી એવી કોઈ નોર્મલ હોય અને એની અંદર જો કંઈ ફેક સર્ટિફિકેટ હોય અથવા સર્ટિફિકેટ એવું હોય તો એની અંદર તો કોઈ પણ કંપની હોય કે ડાયરેક્ટલી પૈસા તો આપી ન દે, બરાબર. એનું આખું જે પણ એને ઇન્સ્યોરન્સ લીધો છે કે નહીં ચેક કરવામાં આવે, બરાબર. કંપનીની અંદર છે ને ઇન્સ્યોરન્સ હવે તો ઓટોમેટિકલી થઈ જાય છે, બરાબર. એટલે વર્કમેન કમ્પન્સેશન એટલે એમને ઓટોમેટિક એ લોકો એ એક્ટની હેઠળ આપતા જ હોય, પણ છતાં પણ કોઈ હોસ્પિટલનું બિલ અથવા એ થોડુંક તમે ધારો એનાથી વધારે હોય અને એવું એમ્પ્લોયર વિચાર કરતો હોય કે આ તો કંપનીને લોસ છે અથવા એસ્ટાબ્લિશમેન્ટને લોસ છે કે ભાઈ આટલું બધું બિલ ના બને, તો એવા કિસ્સાની અંદર એનું આ રિવ્યુ એના માટે જ છે, બરાબર. તો કે એને રિવ્યુ બેસાડીને એને ફાઇનલ કરવામાં આવે કે ભાઈ એને સર એનો ડેમેજ દેખે એમાં? ડેમેજ દેખે એમાં સર? હા, એના બધા રિપોર્ટ મંગાવે છે, એની ફાઇલ હોય છે, બરાબર. એટલે એની જે સર્ટિફિકેટ અને જે ઇન્જરી છે એના બિલ પે કર્યા છે હોસ્પિટલની અંદર, બરાબર. અથવા કંપની થ્રુ ગયા હોય તો વાત અલગ છે. બાકી જો પર્સનલી કોઈ ઇન્જરીઝ એટલે પર્સનલી પોતે કોઈ હોસ્પિટલમાં ગયા હોય ને કોઈ એવું કીધું હોય કે ભાઈ તમે બિલ કરશો એટલે તમને એ પ્રમાણે તમને કમ્પન્સેશન મળી જશે, તો આવા કિસ્સાની અંદર શું થશે કે એમને બિલ રજૂ કરવા પડે, એમને બધું બતાવવું પડે, ડોક્યુમેન્ટેશન કરવું પડે, અને ત્યારે ને ત્યારે મળે, એકદમથી તરત મળી નથી જતું, બરાબર. એટલે જે અલગ અલગ આપણે વાત કરી હતી કે સેક્શન 4 ની અંદર કે કેવું કેવું ડિસેબલમેન્ટ હોય, કેવી ઇન્જરીઝ હોય અથવા કેવા કેવા એક્સિડન્ટ થયા હોય તો એને કેટલી અમાઉન્ટ મળે, બરાબર. 20,000 થી વધારે અથવા જે હોય અથવા જેટલી ઇન્જરી થઈ હોય એના બેઝિસ ઉપર 12%, 40%, 50%, 60% ઓફ ધ મંથલી ઇન્કમ, બરાબર. એટલે આ બધી છે ને એ એવી રીતે કેલ્ક્યુલેશન થાય, અને આ રિવ્યુ ત્યારે થાય જ્યારે કોઈ એમ્પ્લોયર ના પાડતો હોય કે આ નહીં આપવું અથવા આમ થશે, બરાબર, અથવા આ તમે ખોટી રીતે રજૂ કરો છો, તો એવા કિસ્સાની અંદર રિવ્યુ બેસાડવામાં આવે અને એ રિવ્યુ વર્કમેનને હેલ્પફુલ રહે અથવા એમ્પ્લોયરને હેલ્પફુલ રહે, બરાબર. જો અહીંયા શું કીધું, એપ્લિકેશન ઇઝ ધ એમ્પ્લોયર, માલિક પણ કરી શકે ઓર વર્કમેન પણ કરી શકે. જો વર્કમેનને એવું લાગે કે મને નથી બરાબર પૂરતા પૈસા આપતા તો વર્કમેન કરે, અને એમ્પ્લોયરને એવું લાગે કે આને ખોટી રીતે બધું કર્યું છે તો એવા કિસ્સાની અંદર આ રિવ્યુ બાય ધ કમિશનર કરવામાં આવે, અને એના ઉપર સબ્જેક્ટ ટુ ધીસ પ્રોવિઝન all the reviews happen in the this as per the this section 6, right. तो सर है ना डैमेज कितने तक का होना चाहिए इसमें? डैमेज कितने तक का होना चाहिए नहीं समझा नहीं मैं. अगर किसी को इंजरी हुआ है, ठीक है, उसका अगर बेड रेस्ट दिया है 1 महीने का या तो कोई ज्यादा लग गया है तो फिर उसको 2 महीने तक अगर नहीं आ पाता है, डिपेंड्स ऑन द इंजरी, ठीक है. अगर डैमेज जितना हुआ है उतना उसको पे करना पड़ता है. अगर वर्कमैन अगर कोई फैक्ट्रीज में अथवा कोई एस्टेब्लिश में काम कर रहा है, ठीक है, आप समझो, एक एग्जांपल देता हूँ मैं आपको. इसके पहले भी दिया था वो अपोलो हॉस्पिटल वाला, पर मैं दूसरा देता हूँ. अगर कोई ऐसी कंपनी में काम कर रहा है जहाँ पे उनका इंजरी एक्सीडेंट होने की संभावना ज़्यादा है, ठीक है, वहाँ पे उनकी प्रोटेक्टिव सब होती है, फिर भी अगर कोई एक्सीडेंटली अगर कुछ इंजरी हो गया, समझो कि उसके हाथ कट गया, उस किस्से में क्या होता है, उसका हाथ कट गया तो एक ही हाथ काम में आएगा, दूसरा हाथ तो काम में आएगा नहीं अब, तो उसको पार्शियल डिसेबलमेंट बोलते हैं, ठीक है. तो इसके किस्से में अगर उनको कितना अमाउंट मिलेगा, कितना रेस्ट मिलेगा, अब
बराबर, उसके ऊपर डिपेंड्स रहता है वो जो अपनों ने सेक्शन 4 के अंदर डिस्कस किया था, उनको कितना पैसा मिलेगा सर वो। उसमें, हाँ सर उसमें पैसे देकर उसको निकाल दिया जाएगा या फिर उसको लाइफ टाइम वो कहते हैं ना, अम, नहीं, उसको वो निकाल नहीं बोलते हैं ना, सकते, उसको टाइप ऑफ वर्क चेंज करवा सकते हैं अगर वो कोई ऐसा काम कर रहा है और वो और काम ही नहीं कर पाए तो। नहीं, जो परमानेंट डिसेबल हो गया तो उसका जो डिसाइड है वो कंपनी करके उनको जो लमसम देके उनको फ्री कर सकते हैं, ठीक है, क्योंकि काम ही नहीं कर रहा है तो उनको परमानेंट डिसेबलमेंट हो गया है, अगर कोई भी काम नहीं, क्लरिकल काम भी नहीं कर पा रहा है तो उसके डिपेंड्स रहता है कि उसको दूसरी जगह पे वर्क में शिफ्ट करे या तो उनको जितना भी लमसम होता है उनकी सैलरी या उनकी एज के हिसाब से वो काउंटेड होता है, वो शेड्यूल 4 के तहत उनको फ्री कर देते हैं वो। ओके। तो सर है ना, डैमेज अगर सैलरी से ज़्यादा हो तो हम्म, वो दे पाएंगे कि सैलरी के अंदर? नहीं, ज्यादा हो तो भी वो देंगे, ऐसा जरूरी नहीं कि सैलरी के अंदर ही होना चाहिए। इट्स इंजरी तो कैसी भी हो सकती है, ठीक है, उसके जैसे कि हाथ कट गया तो फिर उसका तो कितना खर्चा आएगा, अगर ऑपरेशन हुआ तो उसका ज्यादा खर्चा हो सकता है, सैलरी कम है, अगर वर्कमैन, मोस्टली वर्कमैन होते हैं उनका क्या होता है कि सैलरी कम ही होती है, ज्यादातर उनकी होती नहीं है, तो उनका जो हॉस्पिटल का खर्चा है पूरा वो कंपनी या तो कोई भी एस्टेब्लिशमेंट है वो उठाएगी, ठीक है, वैसा रहता है, तो ऐसा कोई जरूरी नहीं है कि भाई उसकी सैलरी के अंडर ही होना चाहिए। સર તમારે નેટવર્ક જતું રહ્યું હતું એટલે કઈ સંભળાયું નહીં. क्या रहे? હા હમણાં સર હા હર્ષા ક્વેશ્ચન પૂછ્યા ને પછી ગયું નેટવર્ક. एक सेकंड ना। કયો પોર્શન નહીં સંભળાણું તમે? પાછું પૂછો। सर मैंने ये पूछा कि है ना अगर डैमेज सैलरी से ज़्यादा हो तो वो सैलरी से ज़्यादा दे पाएंगे कि सैलरी से कम ही देंगे? हाँ, तो उसके अंदर इसके डिपेंड्स नहीं है कि सैलरी से बाइंडिंग होता है उनका इंजरी, ऐसा कुछ नहीं है, ठीक है, उनके ज़्यादा अगर हो गया तो उसका पूरा हॉस्पिटल का खर्चा वो एस्टेब्लिश लेती है और कंपनी भी लेती है, तो ऐसा ज़रूरी नहीं है कि वर्कमैन को उनकी सैलरी के हिसाब से कंपनसेशन देना है, उनकी सैलरी तो अलग रही, उसको वो कटौती तो करने वाले नहीं है, उनका ये वर्कमैन का पूरा के पूरा इंश्योरेंस होता है, तो उनके डिपेंड्स, उनको इंश्योरेंस जो दिया जाता है वर्कमैन कंपनसेशन एक्ट के तहत, तो उनको वो कंपनसेशन देना ज़रूरी बनता है, ठीक है? तो ऐसा नहीं है, कंपनी भी बेवकूफ़ नहीं है कि ऐसे ही सब पैसे दे देगी, पर उनका इंश्योरेंस रखा होता है, उनको कोई हार्म होता है तो इंजरी होती है तो वो रिस्पॉन्सिबिलिटी सब कंपनीज़ की होती है, फैक्ट्रीज़ की होती है, ठीक है? तो वो वर्कमैन को उनकी सैलरी से कोई लेना-देना नहीं होता है, वो उनको पैसा तो मिलेगा ही, जो भी इंजरी हुई, जो भी एक्सीडेंट हुआ उसके तहत, जितना भी होता है, कितना भी हो सकता है, डिपेंड्स है, अगर डेथ होगी तो बात अलग है कि उनको क्या है कि जो एज के हिसाब से शेड्यूल 4 के तहत जो है उनको जो कंपनसेशन है मिनिमम 1,40,000 मिनिमम, एंड दैट इज मैक्सिमम, इट्स डिपेंड ऑन द एज एंड शेड्यूल फैक्टर्स, राइट, तो उसके डिपेंड से उनको जो होता है वो कैलकुलेशन करके उनको दे देते हैं, ये प्रोसीजर है पूरी लीगली, तो उनको ऐसे नहीं सब कर देते। रिव्यू, ठीक है, ये नेक्स्ट टाइम से लेंगे, आज का इतने तक रखते हैं रिव्यू तक, ठीक है, सेक्शन 7 विल सी इन द नेक्स्ट lecture, and tomorrow all will be attend the lecture, guest lecture, that is advocate from the high court is going to be teach about the advocacy of for the new advocates, right?